વેલકમ બેક ટુ ધી ચેનલ ગાઈઝ. આવે છે ડે 2. અમે નીકળી ગયા હરિદ્વારથી, નીકળીએ છીએ હવે. પહેલાં જઈશું ત્યાં આપણે ગંગા ઘાટે અરકી પોડી, પછી જઈશું આગળ યમનોત્રી સાઈડ. તમને આજની રોડ જર્ની બહુ મજા આવશે ગાઈઝ. સ્ટે ટ્યુન. અને કયો વિડીયો ના જોયો તો જોઈ લેજો એકવાર જઈને. કેટલું મસ્ત વેધર છે. અહીંયા રોડ રસ્તા હાઈવેની સાઈડમાં છે. ત્યાં રોકાયા હતા અમે. એકદમ ગ્રીનરી વાળું છે. અમારી હોટલ છે. ઓય પપ્પા, નદી બહુ વધારે છે. જોરદાર છે બેટા. આ તો કાટ બહુ ભરેલી છે. તું લોકોને ઉતરવા જ નહીં દેતા નીચે. પોડે પૂછી નજીકની બાજુ લેજો. ટ્રાફિક નહીં. મેં મમ્મી ગઈ વખતે તો બહુ પાણી ભર્યું ને. પબ્લિક જ નહીં. આવું તો શું પબ્લિક જ નહીં. પબ્લિક જ નહીં. હોત પબ્લિક. જો અહીંયા બી ક્યાંય દેખાતી નહીં. આ લોકલ જ છે અહીંની. તને ખબર ને તો ગઈ વખતે આ તો ટ્રાફિક હતો ને. અત્યારે જો અહીંની વરસાદની હો. તો ઈ નદીના કિનારે કિનારે ગાડી નથી લેવાની, અંદર જવાનું તો આપણે. નદીના કિનારે ક્યાં જઈ દી ગાડી? મને નહીં ખબર. બસ એક મિનિટ, અહીંયા ખાસો છે. હવે જવું હોય ને ગંગા મંદિર તો અહીંયા એડી જાઓ. ગાઈસ, પહેલી વાર આવું થયું. અહીંયા ગાડી મૂકી અને અહીંયા ડાયરેક્ટ ગંગા ઘાટ. Hanging on, walking tall. Some days I got no use for it all. થોડો પણ લાંબો છે એટલે અહીંથી જ જવું. અહીંયા બહુ ભીડ છે. ગંગા ઘાટ ઉપર અમને એવું હતું કે આગળના ઘાટ ઉપર કોઈ ભીડ નહીં, પણ અહીંયા બહુ ભીડ છે. એ નોર્મલ જ છે, પણ એટલી બધી નહીં. ગયા વખતે અમે આવ્યા હતા એટલી બહુ ભીડ છે. પણ ફોટા પાડી લઈએ. પૂછો. ચલો. આ ગંગા મંદિર છે. કેમેરો કાઢો. ठीक है, चंदन लगा लो माथा पे. सर्वकार्येषु सर्वदा ओम गजाननं भूतगणादिसेवितं कपितजम्बूफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं श्रीमन्महागणाधिपते नमो मा. ગાઈસ, હવે દર્શન કરી લીધા ને પૂજા બી હતી, એ પૂજા બી પતાવી દીધી. હવે નીકળીએ અહીંયાથી. ઓલી મૂર્તિ જો ગાઈસ, કેટલી હતા ગાઈસ. આપણે જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં ચાલીને આવી ગયા 1 કિલોમીટર જેવું. આ પાણી બોટલ. અહીંયા ગંગા ઘાટે બહુ બધી મૂર્તિઓ પડી છે. અંદર મચ્છર આવે તો મર્ડર થઈ જાય. ક્યાં આયા આપણે? કેમ આયા? શું રીઝન હતું? ગયા વર્ષે આપણે આવ્યા હતા ચારધામ, ત્યારે આ મંદિરના દર્શન બાકી રહી ગયા હતા. એટલે પાછા ભગવાન લાયા. બાકી શાંત આવું. હવે વખત ચૂકા જ રસ્તા આવશે. હમ
ગાઈઝ આપણે ક્વિક મેગી બ્રેક માટે ઊભા રહી ગયા. કેટલું મસ્ત વેધર છે જો, ધુમ્મસ ધુમ્મસ. એ અહીંયાથી નીચે ફેવરિટ ડાયલોગ લાગે. તો ગાઈઝ આપણે અહીંયા રોકાઈ ગયા હતા. એક મસ્ત વ્યૂ બતાવું તમને. જબ્બર વ્યૂ છે ગાઈઝ. તો ગાઈઝ આપણે ફોટોશૂટની લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. અહીંયાથી ઉપર છે આ પેલો ડેમનો વ્યૂ આવે છે ને, ડેમ વ્યૂ પોઈન્ટ છે. બહુ ઓછા જણાને ખબર છે, આવા એકાદ બે અમારા જેવાને જે પહેલાં આવેલા છે ને એને જ ખબર છે આવી જગ્યાઓ. અહીં વરસાદ બી ચાલુ છે. જેનું ખાલી ખુશું પ્લીઝ પકડ. જેનું જેનું આમાં આવતો અહીંયા ગાઈઝ હવે ફોટોગ્રાફી કરીને આપણે નીકળી ગયા અહીંયાથી. છે મસ્ત લોકેશન હતી. તો અમારું ઇન્સ્ટા ફોલો કરો, તમને દેખાશે એમાં ફોટો. પબ્લિક ફૂલ હતી એટલા ઘડી સીઝન તોડ્યા લાગે છે ને ના ઉપરથી આવે બેટા, તોડે નહીં. તો આ હાડ ઘસેલા કેટલા હતા? એ તો ભાઈ ઘસ્યા હોય, પડી ગયા ને ભાઈ. ભરાઈ દઉં કે આજ પડાવ એટલે ફૂલ નેટવર્ક હતું ફાવજી ટેકરા પર. વર્ષમાં એક જ વાર ટાઈમ કાઢે પણ અહીંયા આવે ને મજા આવી જાય. ક્યાંનો નથી? GJ6 ઈ વડોદરાનો જ હતો. અચ્છા તો ઓલા બે ગાડી હતી હારે. માઉન્ટ આબુ જેવું. હા ભાઈ, માઉન્ટ આબુનું ગીત વાગતા હતા ને ટુકટ નુગ્રાફ. અચ્છા આજ મમ્મી દોડ્યા હતા ચાક લઈને આવ્યા હતા. અને સોરી મારું છોકરો જાગી જશે. પપ્પા કે આવે શું પૈસા હતા ભૂખ લાગી. સારું દીધું પાછળ નહીં બે સીબી વાળાને બોલાવે. અચ્છા કઈ થયું હશે ને આ બધું હટાવા. આજનું જ છે કંઈક શું આજનું જ છે ભાઈ. એવું કર્યું રોડે એ અહીંયા બેલ રોડ બનાવ્યો જો, રોડ જતો રહ્યો તો આ અહીંયા જો મૂક્યો. હજુ અત્યારે નવા પતરા નાખીને રોડ બનાવ્યો. જો અહીંયા એવો ભરેલો છે. હા બરાબર. બરોબર ખ્યાલ. પટ્ટો છે કિલોમીટર. ચીકણી માટી ને એટલે મોસમમાં લઈને ગાડી લઈ લેજો.
ઢાળ એમ કિનારી ભરે છે એટલે રોડ પોળો થાય ને. હાલ પૂછી લીધું આપણે મનમાં વેમ જતો રહે ને યાર ખોટું ભાઈ 10 કિલોમીટર આવા રોડ આગળ જો આમ પૈકી કે નહીં આજે ખોચા દૂસરા થા ત્યાં મહેનત ફોન માર દે અહીં ફોન મારવું હોય આટલા પથ્થરની જગ્યાએ. આ નહીં તો 2 થી 3 દાડા ભૂસ્ખલન જોરદાર થયેલું હોય અહીંયા. એટલે કઈ ન્યૂઝ વ્યુઝ આવી છે ને એટલે અહીંયા પબ્લિક જ નહીં. બીજા તમે હોય કે ના હોય એ ખબર નહીં પણ અહીંયા નહીં. હા બેટા અહીંયા મંદિર જોરદાર પબ્લિક હતી વિડીયોમાં તો. સ્ટ્રગલ કરી કરી નીકળે ગાડી. આ નવા ને એટલે આપણે કોઈ ટેન્શન જબ્બર રસ્તો નહીં ખબર નહીં ખતરનાક હતો. ખતરનાક. બરે સારું કે બેટા એવું હા પર શબ્દ સારો કે વ્યૂ જબ્બર છે પણ રસ્તો ખતરનાક છે. હા બાઈક વાળા એક તો મોઢા ઉપર આવશે સીધો. 21 कलाक पहला बोल्डर गिरने से यमुनोत्री हाईवे बंद, सियाना चट्टी के पास मार्ग अवरोध. अच्छा. खोलने के में जुड़ा. અચ્છા આ 21 કલાક પહેલા. અચ્છા આ જ બધું થયું. 21 કલાક પહેલા જ. એટલે સિયાના ચટ્ટી ગઈ અને હમણાં. હા ગઈ છે. હા ઈ છે બધું એ જ છે. જબ્બર સ્ટ્રગલ કરીને ચડી નહીં ફરતી ફરતી. બોલ્ડર કર્યું. બોલ્ડર એટલે હું પર્વત કહેવાય કદાચ. એટલે અચ્છા એક કેટલા કિલોમીટર બાકી છે ઠીક છે. રાખો ઊભી. જોઈ લેજે શાંતિ જવા દો જવા દો જવા દો. હજી તું કાંઈ ખોલ નાખતો તારી બાજુ આ દેખાય જવા દો ચાલુ હતું બંધ હતું. બસ. હાથ હાથ કર હાથ કર કરી જતો રહે છે. वहाँ तक ऐसा रास्ता ગુજરાતી સત્યાવીસ છે. કમ્પ્લીટ છે પણ તું આ બધા જ ના કહે ભાઈ મારું મગજ બી એક્ટિવ થઈ જાય. જો આ ઝરણું પડે દેખાય પાણી વાની છે. આટલો થોડો બગડ્યો ભાઈએ કીધું કે હાઈવે કમ્પ્લીટ છે. સાંભળ્યું ને તમે એવું કીધું એ? એના તો આપણા કરતા ટાયર નાના વ્યક્તિ એની પાસે એન્ટ્રોય હતી. ઓહો, એનું તો હું થવાનું બેટા જાવા પેજ ગયા તો મૂકજો આટલા આટલા મારા ગાડીએ આખી આમાં થાય ને. આ જો હામેન સેટ રસ્તો ક્લિયર છે. હા કમ્પ્લીટ થઈ ગયું કીધું તો ખરું લે એને કે હાઈવે ગાય ગાજ છે આટલું જ થોડું તૂટે. જોજો પેલું હતું પાઇપ. હા એ તો પાઇપની નહીં બ્રેક ખોટું અલ્યા ઊંધો આમ યુ પાઇપ પડ્યો હતો. તો જો પડે એ નીચે આવે પાછો શું આ દોધ પડે છે ને જો દોધ દેખાય એવો દોધ નીચેથી જાય આમ દમાઈ રાખ નહીં રેલિંગ જો પીયું હોય છે. જો રેલિંગ આ જો ગારો બધો રીલિંગ તોડ નાખી આખી
એ હામીન સાઈડ થી જો કેવો આયો સીધે સીધો. ગંદા તો પાણી જો અહીંયા ઉપરથી રોડ છે આવ્યું. આવામાં મળે છે જવા કોઈ નહીં મળતું. જવામાં કોઈ નહીં. ન્યૂઝ આયા હશે ને એટલે. આ જો કેવું પડ્યું છે, કેટલું બધું પણ. તો આપણને પરત ગારો આવેલો છે જો. ત્યાં રોડ નહીં ને. બધું ગારો આવેલો છે ઉપરથી. ના ત્યાં રોડ નહીં, વચ્ચે પુલ હતો એટલે રહી ઉપરથી ગયું. પહાડનો ગારો આવેલો છે બેટા. ઓહો આવું થયું ધરાડીમાં મોટું. જબ્બર હો બોસ. પછી બંધ કરાય ને ઓલે. નંબર જોયો તો ગાડીનો. જીજે 01 હતો ને 27 હતું. એક આદમી હતા એમાં તો. જગ્યા કરતું લાગે પાણી જવાની. ત્યાં એ રસ્તો છે જો પેલી ગાડી ઉભી. એના ત્યાંથી જવાનું નહીં ને આપણે. હું ખબર બેટા, લાગે તો એવું જ છે. હા ઈ જ છે, આ ગાડીઓ જાય. બીજી ગાડીઓ છે આગળ. યમનોત્રી ડેન્જર લાગે. હા, બધેથી ડેન્જર રોડ. એ યમનોત્રી ના પેલા એ કોણ ભગવાન માતાજી? યમુના માતા. યમુના યમુના માતા. નદી નહીં આવતી યમુના. અચ્છા. એવી દબાઈને મેલી આણે. ટકવાડો તૂટ્યો ઊભી રાખી છે આપણા માટે. ને ઉપર બે તૂટે. આ પૂછ્યું તું ને આવતા નહીં મેં કોઈ. પૂછ્યું તું. હા ઉભો ને ઓફિસર કોક. ટકુ. આ પુલ ગયો તો જો. આ પુલ ગયો તો. નવું બનાવું ને બીજું ઉપર. આ પુલ ઉપરથી પાણી જતું. લોખંડના પુલ જોડે બાંધ્યો જવા દો ફટાફટ અહીંથી. ખુશું, શું ખુશું. બાંધ્યો? ખુશું. આ પુલ છે ને એની ઉપરથી પાણી જતું હતું. કીધું. આ જે પુલ છે ને સ્ટીલના જેવો એની જોડે બાંધ્યો છે આ પુલ. મૂક્યા એ તો ઓલાને સ્ટેબલ કરવા. એની ઉપર પટના મૂક્યા હતા તે ડીસી વાળા આરતી કરી દંડોઈ એટલી ડાકે બસ આ એરિયા પોલીસ વાળા બધા આ મોટી સફાઈ કરવા ઉપર. ના ના મોટી વ્હીકલ ને નહીં જવા દેતા પપ્પા. અચ્છા. જો ગાડીઓ જ નીકળે જ ખાલી. હા, હા. ગાડી નીકળે છે ખાલી એ આ પડ્યું જો આ બાજુ. જો પડે. પડ્યું. જો અહીંયા રેલિંગ તોડી. બોડી એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમ હજુ અહીંયા કઈક કોઈ ડટાઈ નહીં ગયું ને પોલીસ વાળાને. જો એડીએમ ને બધા એસડીએમ ને બધા આયા. બગા રાખ્યા છે, પથ્થરો પડતા હોય એ કે. નાલે નાલે હર્ષ, નાલે પાછી કઢાવશે. બટાટા એના ફનાસ ઈ. ઓફિસ ની ગાડી ઉભી થઈ અંધારું થઈ જાય પછી એના પેલા રોકાય. કઈ વાત આઈ. અંધારું રહેશે તો પછી રોડની ચર્ચા કરવા આવ્યા હોય. દવાં કીધું તો વાંધો નહીં. મેડમ આવી છે. મેન રસ્તાની જો જોવા. સેફ જ છે ને. જો ને. એ મેડમ આવેલી રહી ને. એ આ તો ઓલામાં જોઈ લીધી છે. હા 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 મેં જોયેલી તારે ક્યાં. કૃષ્ણાવાળી હતી. હા. અહીંની આપણે કીધું તું હા, લેડીઝ છે દેહરાદૂનની છે. હા દેહરાદૂનની જ બેટા. આ કઈ પેલી હતી ને એડીએમ. ટેન્શનમાં લાગે. એડીએમ હતી મમ્મી. એસડીએમ બેટા. હા આ લોકો ટ્રેકિંગ કરી નીચે ઉતારે જો ગાડીઓ ભરાઈ ગઈ હશે ને એટલે. તું બંધ થા ક્યાં ભરાય. અલે આ ટેમ્પાન ટ્રકો બધા. ટેમ્પો ટ્રાવેલરમાંથી પેસેન્જર ગિરીશ, આ ઉપરથી માણા બધા ઉતરે છે. કેમ એવું કરે? ટેમ્પો ટ્રાવેલર હોય ને ઈ ભરી ક્યારનો હર્ષય સિરિયસ થઈ ગયો. બોલતા ચવાઈ કેમ ખબર નથી. માંડ ગાड़ी चढ़ी, માંड गाड़ी जरीक चढ़ी. तो गाइस हम लोग अभी जा रहे थे यमुनोत्री और हमारे साथ बहुत ही गंदा कांड हो चुका है, बहुत ही गंदा कांड हो चुका है. आप पार्ट 3 में देखना.